પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 19મી તારીખ સામાન્ય કાળનો 16મો રવિવાર. આ સંદેશ આપણે તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. માથનો ગ્રંથ 13મો અધ્યાય 24થી 43મી કલમ સુધી. ઈસુએ લોકો આગળ આ બીજી દૃષ્ટાંત કથા રજૂ કરી. ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય. એક માણસ પોતાના ખેતરમાં સારા બી વાવ્યા, પણ બધા ઊંઘતા હતા ત્યારે એનો દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલા બેઠા ત્યારે ઘાસ પરખાવ્યું. એટલે એ ખેડૂતોના માણસોએ આવીને તેને કહ્યું, મોટા ભાઈ, તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા, તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યું? તેણે કહ્યું, એ કોઈ દુશ્મનનું કામ છે. એના માણસોએ કહ્યું, તો અમે જઈને ઘાસ ભેગું કરી દઈએ. તેણે કહ્યું, ના, ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો. લણણી સુધી બંને સાથે મોટા તથા લણણી વખતે હું લણનારાને કહીશ કે પહેલાં ઘાસ ભેગું કરી બાળવા માટે તેના ભારા બાંધો અને ઘઉં મારા ખોટારમાં ભરો. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મોલ ભાઈએ તબેનો એક ઋષિએ પોતાના જે ચેલાઓ શિષ્ય હતા, એક જણે કીધું, તું બાજુના ગામમાં જઈને એક સારો માણસ પસંદ કરીને લઈને આવ. અને બીજા શિષ્યને કહ્યું, તું એ જ ગામમાં જઈને સૌથી ખરાબમાં ખરાબ માણસ હોય એને લઈને આવ. થોડા સમય થયા, બંને પાછા આવ્યા. ઋષિએ પૂછ્યું, શું થયું? જે માણસ સારા માણસની પસંદગી માટે ગયો હોય એણે કહ્યું, ગુરુજી, અમે તો ઘણા બધા માણસોને જોયા, સંપૂર્ણ તે સારા માણસ કોઈ છે નહીં. દરેક માણસના કશું ને કશું ખામી છે, એમ કરીને જવાબ આપ્યો. બીજા શિષ્ય જે ખરાબમાં ખરાબ માણસને પસંદ કરવા ગયો, એણે પણ કહ્યું, ગુરુજી, અમે તો ફરીને જોયું, દરેક ખરાબ માણસમાં પણ કશું ને કશું સારું હોય છે. સંપૂર્ણ તે માણસ ખરાબ હોતો નથી, એટલે અમે કોઈને લાવી શક્યા નહીં. ક્રિસ્મોલ ભાઈતા બહેનો, સારા ખરાબ, સાચું જૂઠા, અજવાળું અંધારું, રાત દિવસ, ઠેકરો અને ખાડો, આવી રીતે સુખ અને દુઃખ એ જીવનના હકીકત છે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એક અદ્ભુત સત્ય આપણને શીખવાડે છે. ઈશ્વરના રાજ્ય શું છે એ શીખવાડવા માટે પ્રભુ ઈસુ અલગ અલગ દૃષ્ટાંત દ્વારા એમને સમજાવે છે. ઈશ્વરનું રાજ્ય એ શબ્દ નવા કરારમાં 160 વખત આવે છે અને માત્ર માર્કમાં જ 120 વખત આવે છે. એ બતાવે છે ઈશ્વરનું રાજ્ય કેટલું મહત્વનું છે. ઈશ્વરનું રાજ્ય એટલે શું છે એમ કરીને રોમના ધર્મશાસ્ત્ર 14મો અધ્યાય 17મી કલમમાં, જ્યાં ન્યાય હોય ત્યાં શાંતિ હોય, જ્યાં શાંતિ હોય ત્યાં આનંદ હોય, એમ કરીને શીખવાડે છે. ક્રિસ્મોલ ભાઈતા બહેનો, ઘઉં અને ઘાસ બંને સાથે સાથે, માણસ તો બી વાવ્યા ઘઉંનું, પણ ઘાસ પણ ત્યાં આવી ગયું. અમુક વખત એવું લાગે છે, ખેતરમાં આપણે જોઈએ તો ઘઉં અને ઘાસ, ઘઉં કરતાં ઘાસ વધારે વિકાસ પામેલા હોય છે. લોકોને નવાઈ લાગે છે આજે પણ આપણે સારું જીવન જીવીએ, ધર્મપરાયણ જીવન જીવીએ, પણ આપણા કરતાં પેલા માણસ જે કશામાં માનતો નથી એના જીવનમાં એટલો બધો વિકાસ છે, કેમ? પ્રગતિ. એટલે આજના શુભ સંદેશમાં એના જે ખેતર જે માણસો કહે છે, આપણે ઘઉં ભેગું કરીને બાળી નાખીએ. માણસ હંમેશા ઉતાવળ, જ્યાં ખોટું હોય બસ એને બદલો લેવાનું,
જે ખરાબ હોય એને સંપૂર્ણ રીતે બરબાદ કરવાનું. પણ ઈશ્વર આપણી પ્રત્યે, માણસો પ્રત્યે હંમેશા ધીરજ રાખે છે. એ ધીરજ એ પ્રેમના લીધે છે. પ્રભુ પોતે એઝેકિયલના ગ્રંથમાં 33મો અધ્યાયમાં 11મી કલમમાં કહે છે, હું તમને કહું છું, સર્વસત્તાય પ્રભુ કહું છું, મારા જીવનના કસમ ખાઈને કહું છું, દુષ્ટ માણસ મરી જાય એમાં મને આનંદ નથી આવતો. હું તો ઈચ્છું છું કે દુષ્કૃત્ય કરવાને છોડી દે અને જીવે. એટલે ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરનો પ્રેમ માણસ પ્રત્યે. ઈશ્વરે માણસને પોતાના પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યા હોય અને ઈશ્વરની ઈચ્છા છે દરેક માણસ મુક્તિ પામે, તારણ પામે. એટલે ધીરજ આપે છે, એ કારણ પ્રેમ છે. આ કિસ્સામાં ભાઈ બહેનો, માણસ માટે જીવનમાં હૃદય પલટો કરવા માટે સમય આપે છે, તક આપે છે. આપણે જાણીએ છીએ કોરોના વખતમાં કેટલા બધા લોકો, હજારો સંખ્યામાં, લાખોની સંખ્યામાં મરી ગયા. આપણે જીવીએ છીએ, બતાવે છે ઈશ્વર આપણને તક આપે છે જીવનમાં હૃદય પલટો કરવા માટે, જીવન પલટો કરવા માટે, પરિવર્તન લાવવા માટે, સુધારો લાવવા માટે. એટલે ઈશ્વર કોઈ દિવસ ઉતાવળ કરતો નથી કે ખરાબ માણસ જોઈને એને બરબાદ કરવાનું. અને એવી જ રીતે એશિયાના ગ્રંથમાં 55મા અધ્યાયમાં 7મી કલમમાં કહે છે, દુષ્ટ માણસો પોતાના રસ્તો છોડી દે, પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે, તેઓ પ્રભુને ચરણે પાછા ફરે અને એ તેમના ઉપર દયા કરશે. એમ કરીને ઈશ્વરનો વિચાર રજૂઆત કરે છે. આ કિસ્સામાં ભાઈ બહેનો, જ્યારે ઘઉં અને ઘાસ સાથે હોય ત્યાં મૂળમાં અંદર તો સંકળાયેલા હોય. જ્યારે ઘાસ કાઢવા માટે કોશિશ કરીએ એ ઘઉંને પણ નુકસાન થઈ શકે. અંતિમ ન્યાય આવશે, કયામતના દિવસ આવશે, ત્યારે ઘઉં અલગ જગ્યાએ અને ઘાસ બીજી જગ્યાએ ગોઠવવામાં આવશે અને ત્યાં બાળી નાખવામાં આવશે. ધર્મપરાયણ માણસો જે ઈશ્વરના પરમપિતાની ઈચ્છા પ્રમાણે જીવે તે ઈશ્વરના રાજ્યમાં સૂર્યની પેટે પ્રકાશ છે. એમ કરીને પ્રભુ આપણે આગળ એક ચેલેન્જ, પડકાર. આ કિસ્સામાં ભાઈ બહેનો, આપણે પણ ઈશ્વર આપણા પ્રત્યે દયા બતાવી હોય, ઈશ્વર આપણે પ્રત્યે ધીરજ રાખતા હોય, ઈશ્વર આપણા પ્રત્યે હંમેશા પ્રેમ રાખતા હોય અને આપણે પણ એ જ પ્રેમ, એ દયા, એ ધીરજ બીજા પ્રત્યે બતાવીએ, જેથી કરી ઈશ્વરના રાજ્ય આ દુનિયામાં આપણે લાવી શકીએ. ઈશ્વરનું રાજ્ય એટલે જ્યાં પ્રેમ હોય, જ્યાં ન્યાય હોય. જ્યાં ન્યાય હોય ત્યાં શાંતિ હોય. જ્યાં અન્યાય હોય તો પછી અશાંતિ આવે. અને જ્યાં ન્યાય હોય ત્યાં શાંતિ હોય, જ્યાં શાંતિ હોય બધા ખુશ રહે. આ કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના માનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ શ્રી ઓળખવા માટે તૃપ્ત થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ. હેવ અ નાઇસ ડે.